નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતની ભરૂચ બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળશે, કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે ચૂંટણી મેદાનમાં વસાવા વર્સેસ વસાવાનો જંગ છે। એક તરફ તો કોંગ્રેસની ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, ત્યાં બીજી તરફ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા પણ દુઃખી થઈ ગયા છે, અને એનું કારણ છે તેમના પુત્ર મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો નિર્ણય। પુત્રના કેસરિયાથી આદિવાસી નેતા છોટુભાઈ વસાવા નારાજ થઈ ગયા છે, અને હવે તો એવા અહેવાલો મળી રહ્યા છે કે નારાજ છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે પોતાના ઉમેદવાર ઉતારી શકે છે, જેને લઈને છોટુ વસાવાએ લોકસભાની ચૂંટણીમાં જંપ લાવવાની જાહેરાત કરી નાખી છે। જોકે એક તરફ તો લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસીના મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યા છે। મહેશ વસાવા પિતાની વિચારધારા છોડીને ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પર આવી ગયો છે। છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે હવે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે શનિવારે છોટુ વસાવાએ વાસણા ખાતે કાર્યકરોની બેઠક યોજી હતી અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી નાખી હતી। છોટુ વસાવાએ હજુ પણ પક્ષની જાહેરાત કરી નથી, પરંતુ ગુજરાતમાં ચૂંટણી જંગમાં તમામ બેઠકો પરથી જંપ લાવવાનું નક્કી કર્યું છે। એટલું જ નહીં, ભરૂચ બેઠક પર છોટુ વસાવા જાતે ચૂંટણી લડશે તેવા પણ સંકેત આપ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।